વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનું પૂર્વ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે, જે આપણે કીધું હતું કે જે 30 આ મહિનાની જે લાસ્ટ વીકમાં આવી જશે તમારું રિઝલ્ટ, 31 તારીખ પહેલાં જે તમારું રિઝલ્ટ આવી ગયું છે ધોરણ 10મા અને 12માનું બંનેઓનું, અને આર્ટ્સ અને કોમર્સ બંનેનું ત્રણેય વિદ્યાર્થીઓનું જે તમારું રિઝલ્ટ આવી ગયું છે. એમાં જે તમે લોકોને ખ્યાલ હશે, જે ધોરણ 10માનું અને 12માનું વિજ્ઞાન પ્રવાહ, આર્ટ્સ અને કોમર્સ વાળા બધા જ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે. જે તમે લોકોને આપણે લાઈવ જઈને ચેક કરાવીશું કેવી રીતે જે તમારું રિઝલ્ટ આવે છે, કેવી રીતે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. તો આપણે જે ઓફિશિયલ GSEBની વેબસાઇટ છે અહીંયા આવી ગયા છે, અને જે તમારું પહેલી વેબસાઇટ દેખાય છે એ પર ટેપ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. અહીંયા તમે લોકોને પહેલું જે પોર્ટલ ઓપન થશે એ ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે છે. તમે લોકો ડાયરેક્ટ અહીંયા જે તમારું ગ્રુપ નાખીને, તમારો સીટ નંબર નાખીને, કેપ્ચર કોડ નાખીને ગો કરશો તો ધોરણ 10માનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. હવે ધોરણ 12માનું સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે કંઈ ટેપ કરવાનું રહેશે. અહીંયા જે તમે લોકોને HSC સાયન્સ દેખાતો હશે અહીંયા ટેપ કરવાનું રહેશે, અને જે જનરલ સ્ટ્રીમવાળા છે એ લોકોને અહીંયા ટેપ કરશો તો તમારું એ પોર્ટલ ઓપન થઈ જશે. પછી જે તમારું રિઝલ્ટની સેમ પ્રોસેસ છે, ગ્રુપ સિલેક્ટ કરવાનું છે, અને જે તમારી સીટ નંબર નાખવાનો છે, કેપ્ચર કોડ નાખવાનું છે, અને ગો કરશો તો તમે લોકો તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. એવી રીતે જે તમારું રિઝલ્ટ આવી જશે. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે આપણે કીધું હતું કે જે આ લાસ્ટ વીકમાં તમારું રિઝલ્ટ આવ્યું જશે વિદ્યાર્થીઓ, અને આવી ગયું છે તમારું રિઝલ્ટ. હવે જે વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરજો કેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, કોના સારા માર્ક્સ આવ્યા છે એ બી કોમેન્ટ કરજો. અને જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, આગળ વધી રહ્યા છે, એ લોકો માટે ઓલ ધ બેસ્ટ છે. જે તમારું રિઝલ્ટ આવી ગયું છે હમણાં, તો જે તમારી એડમિશનની પ્રોસેસ છે, જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે સ્કૂલની અને ધોરણ 12માનો જે કોલેજની પ્રોસેસ હોય છે વિદ્યાર્થીઓ, એ ફટાફટ કમ્પ્લીટ કરાવી લેજો. તમારા માટે હમણાં ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે, કેમ કે જે કોર્સ છે એક મહિના આગળ ચાલી ગયું છે. તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ આ છે કે તમે લોકો ફટાફટ એડમિશન કરાવી લો વિદ્યાર્થીઓ. તો તમે લોકો જોઈ લેજો તમારી સ્કૂલ અથવા જે કોલેજ છે ને, અને ત્યાં બધું જ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ કરાવી દેજો. અને આપણા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને જજો. વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જય હિન્દ વિદ્યાર્થીઓ.